દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ઠાકોર ફેમિલી તરફથી કિંજલબેને કેવી ગિફ્ટો લઈ આપી, એટલે કે કેવી ખરીદી કરી આપી। તો દોસ્તો ચાલો જોઈએ આ વિડીયોમાં। તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને અંત સુધી જોજો। દોસ્તો રણજીતભાઈ તો તરબૂચ કટિંગ કરવા બેસી ગયા છે, દિવ્યાંશ બાણો તો મોજથી તરબૂચ ખાશે। તરબૂચ તો બહુ સારું। શિલ્પા ભાભીએ રસોઈમાં મગનું શાક, રોટલી અને બાજરાનો રોટલો બનાવે છે। તો કાજલબેન અને તેમના ભાણાભાઈ અને રાકેશભાઈ તો જમવા બેસી ગયા છે, કેમ કે તેમને જવાનું છે ખરીદી કરવા કિંજલબેનની સાથે। તેઓ હવે રેડી થઈ ગયા છે, બાઇક ઉપર જશે રાકેશભાઈ, કિંજલબેન અને કાજલબેન। બપોરનો ટાઈમ છે તો તડકો પણ લાગે છે, તો કિંજલબેન અને કાજલબેનને તો ઓઢણાથી પોતાનું મોઢું ઢાંકી દીધું છે। તો રાકેશભાઈ કહે હું પણ રૂમાલ બાંધી દઉં, એ કેમ ના રહી જાય, તો તેમને પણ મોઢે રૂમાલ બાંધી દીધો। હવે 3 જણા પહોંચી ગયા છે ખરીદી કરવા બજારમાં। જોઈએ કેવી ખરીદી કરે છે, કેટલી ખરીદી કરે છે। તો તેઓ જાય છે પહેલાં કાજલબેનના માટે ડ્રેસ લેવા માટે। તો જુઓ આ છે ડ્રેસ, જોઈએ કાજલબેન કેવો ડ્રેસ લે છે। પછી જાય છે તેઓ કટલરીની દુકાનમાં ગયા અને પછી થયું કે પહેલાં સાડી લઈ લઈએ, પછી એની મેચિંગ કટલરી લઈશું। તો તેઓ પાછા ફરે છે કટલરીની દુકાનમાંથી અને હવે જશે સાડી લેવા। તો જોઈએ કિંજલબેન કાજલબેન કેવી સાડી લે છે। તો જુઓ દોસ્તો ફોટોમાં કાજલબેન આ સાડી જોઈ રહ્યા છે। હવે તે દુકાનની અંદર જાય છે અને રાકેશભાઈને બધા સાડીનું કાપડ, કેવું કલેક્શન જોઈએ તે બધું બતાવી રહ્યા છે અને તે પ્રમાણેની સાડી મંગાવી રહ્યા છે। તો કિંજલબેન અને કાજલબેન સાડી ચૂઝ કરી રહ્યા છે। તમે પણ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી સાડીઓ તેઓ જોવે છે। જુઓ આ ગ્રીન અને રેડ કલરની સાડી, શિલ્પા ભાભીની પણ આવી જ સાડી છે। બીજી ઘણી બધી સાડીઓ તેમની આગળ મૂકી દીધી છે, તેમને જે પસંદ આવશે તે તેઓ સિલેક્ટ કરી દેશે। આ બધી જ ખરીદી લઈ આપવાના છે ઠાકોર ફેમિલી તરફથી કિંજલબેનને એક પણ રૂપિયો ખર્ચવાનો નથી। જુઓ કિંજલબેન સાડી પહેરીને ચૂઝ કરે છે। આ 3 સાડીઓ લીધી કિંજલબેનને। હવે જાય છે તેઓ ભાણાભાઈ દિવ્યાંશ માટે લેવા કુર્તો। તો આ કુર્તો લીધો દિવ્યાંશ ભાણા માટે। હવે કટલરીની દુકાનમાં જાય છે, ત્યાં સાડીની મેચિંગ બંગડીઓનો સેટ બનાવડાવે છે, બીજી અન્ય કટલરી લે છે। ત્યાંથી પછી જવાનું છે ચપ્પલ એટલે કે સેન્ડલ લેવા। તો કિંજલબેન પહોંચી ગયા છે સેન્ડલ લેવા માટે। ત્યાંથી તેઓ મસ્ત સેન્ડલ લે છે। પછી રાકેશભાઈ જાય છે તેમના કપડાં લેવા માટે। જુઓ કેવા લાગે છે, એકદમ રાજા। તો રાકેશભાઈ તો આ રીતે કપડાં 1-2 જોડ પહેરીને તેમના કપડાં સિલેક્ટ કરી રહ્યા છે। પછી તેઓ જાય છે આવી ગરમીમાં શેરડીનો રસ પીવા। મજા જ આવી જાય દોસ્તો, સાચી વાત ને, શેરડીનો રસ પીવાની તો એકદમ ગળ્યો, મીઠો અને ઠંડો। જુઓ થેલાઓ તો કેટલા બધા પેક થઈ ગયા, કેટલી બધી ખરીદી કરી દીધી છે। હવે જાય છે પકોડી ખાવા। પકોડી તો કોને ના ભાવે, બધાને ભાવે। મસ્ત તીખી અને ખટ્ટી મીઠી પકોડી ખાવા। તો કિંજલબેન, કાજલબેન અને રાકેશભાઈ પાર્ટી કરી રહ્યા છે પકોડીની। પછી તેઓ ઘરે આવી ગયા। ઘરે આવીને જોયું તો શું, પૂનમ ભાભી માટે ચણિયાચોળી ગિફ્ટમાં આવી છે, જે પહેરી રહ્યા છે કાજલબેને તો પહેરી દીધી ચણિયાચોળી, એ તો ફરવા લાગ્યા। કહે છે મને કેવી લાગે છે। અને આ ફોટો છે સોફા લેવાના છે કિંજલબેન માટે, જે ઠાકોર ફેમિલી તરફથી તેમને લઈ આપવાના છે। તો કેવા સોફા લેવા એ બધા ફોટોમાં જોઈ રહ્યા છે અને બનાવડાવવાના છે। તો ચૂઝ કરીને તે પ્રમાણેના સોફા બનાવડાવવામાં આવશે। દોસ્તો તમને આ વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ વિડીયો જોવા માટે ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો આ રીતે મોબાઈલમાંથી સોફાની ડિઝાઇન અને કલર ચૂઝ કરીને તે જ પ્રમાણેના સોફા બનાવડાવવામાં આવશે અને કિંજલબેનને ગિફ્ટમાં આપવામાં આવશે। કિંજલબેનને તો ઘણી બધી વસ્તુઓ આવી ગઈ, કેમ ના હોય, બેનીના લગ્ન હોય ને ભાઈની હરખ ના હોય। તો હવે કિંજલબેન જે સોફા પસંદ કરશે તે પ્રમાણે બનાવવામાં આવશે। રાકેશભાઈ, રણજીતભાઈ અને સંજયભાઈ હવે જવાના છે લગ્નમાં, એટલે કે સગાઈના પ્રોગ્રામમાં। ત્યાં તેઓ જમણવારમાં જવાના છે। તો તેઓ ત્યાં પહોંચી ગયા છે। વરરાજાને તમે જોઈ શકો છો। હવે ચાલુ થશે જમણવાર। તો જમણવારની ડીશ તો તમે જોઈ જ શકો છો, જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને। તો ત્યાંથી તેઓ જમણવાર પતાવીને પછી ફરશે ઘરે। તો આ છે ત્યાંના ફોટો। દોસ્તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।